ગુજરાતની લીલી વનરાયમાં નવસારી પંથકના ઉનાઈ ગામે બિરાજતા ઉનાઈ માતાજીને આજે આપણે વંદન કરીએ। એક લોકવાયકા મુજબ ભગવાન શ્રી રામ, ભાઈ લક્ષ્મણજી અને માતા સીતાજી જંગલમાં ફરતા ફરતા સરભંગ ઋષિના આશ્રમમાં પધારેલા। ત્યારે સરભંગ ઋષિએ ભગવાન શ્રી રામનો ભક્તિ ભાવથી આદર સત્કાર કર્યો, પરંતુ ઋષિ પોતે કુષ્ઠ રોગથી પીડિત હતા। આખું શરીર ક્ષીણ થઈ ગયું હતું, તેથી ભગવાન શ્રી રામની સેવા કરવામાં શોભ અનુભવતા ઋષિએ પોતાનું આખું શરીર યોગ બળથી બદલી નાખ્યું અને ભગવાન શ્રી રામની સેવા પૂજા કરવા લાગ્યા। સેવા પૂજા દરમિયાન જતી લક્ષ્મણજીને ઋષિના દુઃખની ખબર પડી ગઈ। સેવા પૂજા પૂરી થતાં સર્વે હકીકત ઋષિ પાસેથી જાણી ઋષિની આવી અસહ્ય વેદનાની જાણ ભગવાન શ્રી રામને કરી। ઋષિની સેવાથી સંતુષ્ટ થઈ ભગવાન શ્રી રામ, લક્ષ્મણજી અને માતા સીતાજી આગળ વધ્યા। તેમને વળાવવા ઋષિ પણ આગળ ચાલ્યા। 2 ગાવ ચાલ્યા બાદ ઋષિને તેમનો રોગ કષ્ટ દેવા લાગ્યો અને તેમનું શરીર અસહ્ય વેદનાથી ધ્રુજવા લાગ્યું। ઋષિનું કષ્ટ જોઈ ભગવાન શ્રી રામે તુરંત ધનુષ્યમાં બાણ ચડાવ્યું અને પૃથ્વીના પેટાળમાં એ બાણ માર્યું। પૃથ્વીનું પડ ચીરી બાણ પાતાળમાં ચાલ્યું ગયું અને પૃથ્વીના પેટાળમાંથી અત્યંત ઉષ્ણ ઔષધિયુક્ત પાણીના અનેક ઝરણાઓ બહાર આવ્યા અને સાથે સાથે એક દેવીની પ્રતિમા પણ બહાર આવી। ત્યારે ભગવાન શ્રી રામે માતા સીતાને કહ્યું કે આ ઉષ્ણ અંબાની તમે જ અહીં પ્રતિષ્ઠા કરો અને શક્તિ રૂપે અહીં જ નિવાસ કરો। હું પણ મારા અંશ રૂપે અહીં નિવાસ કરીશ। સરભંગ ઋષિને એ ઉષ્ણ પાણીમાં સ્નાન કરાવી એમને રોગ મુક્ત કર્યા। જે કોઈ ભક્તજન શ્રી રામ અને માતા સીતા દ્વારા સ્થાપિત ઉષ્ણ અંબાના દર્શન કરી ઉષ્ણ જળમાં સ્નાન કરશે તેના સર્વે પ્રકારના રોગો દૂર થશે એવા આશીર્વાદ આપ્યા। ત્યારથી ભાવિક ભક્તો આ ગરમ પાણીના કુંડમાં સ્નાન કરી પોતાના દુઃખનું નિવારણ કરે છે। સરભંગ ઋષિની વિદાય બાદ માતા સીતાજીએ ઉષ્ણ જળમાં સ્નાન કર્યું। સ્નાન કર્યા બાદ ભગવાન શ્રી રામે પૂછ્યું કે તું નાહી? ત્યારે માતા સીતાજીએ જવાબ આપ્યો કે હું નાય। તેના પરથી અપભ્રંશ થઈને ઉનાઈ શબ્દ થયો। એના પરથી ગામનું નામ પણ ઉનાઈ પડ્યું અને ઉષ્ણ અંબાનું નામ પણ ગામના નામ પરથી ઉનાઈ માતાજી પડ્યું। વાસંદા સ્ટેટના મહારાજે અહીં ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું। આ એકમાત્ર એવું મંદિર છે કે જ્યાં ભગવાન શ્રી રામ અને લક્ષ્મણજીની મૂછવાળી મૂર્તિ અહીં બિરાજે છે। ચૈત્ર સુદ પૂનમના દિવસે અહીં મોટો મેળો ભરાય છે। દૂર દૂરથી યાત્રાળુ અને ભાવિક ભક્તો માતાજીના દર્શને પધારે છે। અહીં ગરમ પાણીના કુંડમાં સ્નાન વિધિ, બાબરી અને જુદી જુદી માનતા બાધા માતાજીને ચરણે ધરે છે અને માતાજી સૌના દુઃખ દર્દ દૂર કરે છે। હે માતા ઉનાઈ, અમારી રક્ષા કરો, રક્ષા કરો।